નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દ્વાદશ ભાવમાં જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં 12મા ભાવમાં યા તો દ્વાદશ ભાવમાં કે આપોક્લિમ ભાવમાં અર્થાત ખર્ચ, વ્યય, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ યા પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ વસ્તુ, પ્રાણી યા પક્ષી એની સાથે સંબંધિત બાબત, એવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સ્વાધિપત્યવાળી રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ ગુરુ એ આ 12 અર્થાત મીન રાશિમાં રહે અને પોતે જ સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે. અને એટલે જ મોટા પ્રમાણમાં યા તો ક્યારેક તમારી આવક કે ક્ષમતાથી વધુ એવો ખર્ચ એ તમારી પાસે કરાવશે બહારના સ્થાન અર્થાત ઘર અને કુટુંબની વ્યક્તિઓ જેને કહીએ અથવા સગા સંબંધીઓ જેને કહીએ એમના સિવાયની સાવ અજાણી વ્યક્તિઓ જે હોય એવી વ્યક્તિઓની સહાયતા વડે જ કોઈ પણ કાર્યમાં સફળતા કે ભાગ્યનું બળ એ તમને પ્રાપ્ત કરાવશે. પણ આ ગુરુ જે છે એ પોતે વ્યય સ્થાનનો અર્થાત 12મા ભાવનો અર્થાત આપોક્લિમ ભાવ યા ખર્ચ, વ્યય, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ યા પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ વસ્તુ, પ્રાણી, પક્ષી એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે એ ભાવનો જ પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે જ એક તો દોષપૂર્ણ બને છે અને એટલે જ ભાગ્ય આધારિત પ્રગતિ કરવાનો યોગ એ વિલંબપૂર્વક કે મુશ્કેલીઓ સહન કરાવી અને બનાવશે. આસ્થા યા ધાર્મિકતા અર્થાત પૂજાપાઠ, ધર્મ ધ્યાન, કર્મકાંડ, પુણ્ય કર્મો એના જેવી બાબત આચરવાના માર્ગમાં ક્યાંક ને ક્યાંક ઉણપ કે ત્રુટિ અથવા ખામી એના જેવી બાબતોનો અનુભવ એ તમને કરાવશે. આદરે કોઈ પણ લોકહિતના કે જનહિતના કાર્યમાં યશ અથવા સફળતા મેળવવાની બાબતમાં અને આવા કાર્યને લોક ઉપયોગી કે લોકભોગ્ય બનાવવાની બાબતમાં યા પ્રતિસાદ કે પ્રતિભાવ મેળવવાની બાબતમાં ઉણપ કે અછત એનો અનુભવ એ તમને કરાવશે. આ ગુરુ જે છે એ પોતાની 5મી દ્રષ્ટિથી 4થા ભાવને અર્થાત માતા, મન અને ભૂમિ યા જમીન તથા સાથે જ સ્થાવર જંગમ મિલકત એની બાબતનું સુખ, આવી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના મિત્રગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટકમાં આ 4 અર્થાત કર્ક રાશિમાં રહે અને આ ગુરુ જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ ગુરુ અને ચંદ્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ મોટો ખર્ચ કરવાની ક્ષમતા દ્વારા ઘર, કુટુંબ યા પરિવાર એમાં ઘર, જમીન યા અન્ય સ્થાવર સંપદા ધરાવવાની બાબતમાં યા ભોગવવાની બાબતમાં ચમત્કારયુક્ત પરિણામ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ તમારી માતા સાથે સંબંધિત બાબતનું સુખ અને એનું સાનિધ્ય એ પણ તમને ભરપૂર માત્રામાં પ્રાપ્ત
કરાવશે. આ ગુરુ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી છઠ્ઠા ભાવને અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળ એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે એ ભાવને પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ દાનવીરતા યા ઉદારતા એના ભાવ દ્વારા કોઈ પણ કાર્યનું સંપાદન એ તમારી પાસે કરાવશે. કજિયા કંકાશ જેવી બાબતમાં પ્રભાવ કે પકડ એ તમને પ્રાપ્ત કરાવશે. આ ગુરુ જે છે એ પોતાની 9મી દ્રષ્ટિથી 8મા ભાવને અર્થાત આયુષ્ય, મૃત્યુ, પુરાતત્વ, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા પ્રેત યોની પ્રાપ્ત થવી એવી બાબત તથા સાથે જ વીર, વારસો, વારસાઈ ધન, વારસાઈ સંપત્તિ, મૃત્યુ થવાની શરતે વારસદારોને પ્રાપ્ત થવા યોગ્ય વળતરની રકમ એવી બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં ગુરુ અને મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ સારું એવું આયુષ્યનું બળ તથા પુરાતત્વ કે ભૂતકાળમાં બનેલ ઘટનાના અનુભવ દ્વારા જ્ઞાન એની સાથે સંબંધિત બાબતમાં સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે. પરંતુ આગળ બતાવ્યું એમ મૂળગત રીતે 12મા ભાવનો પોતે સ્વામી થઈ અને દોષપૂર્ણ બનતો હોવાના કારણે સર્વ પ્રકારના લાભ જેવી બાબતને પ્રાપ્ત કરવાના વિષયમાં કંઈક ને કંઈક ખામી યા ત્રુટિ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.